હવારમાં તમને પાછળ ઘડિયાળમાં દેખાતું જ હશે 4:45 થયા હે। નાહી ધોઈને પહેલાં તો વાળ પૂરા કરવાનું ચાલુ કરી દીધું હે મેં। ઓલી બે તો 3 વાગ્યા ઉઠીને પાર્લરમાં તૈયાર થવા વહી ગઈ મેં। આપણે તો ક્યાંય જવાતું નહીં। પાછળ તો બાબુડી આળસ મળે હે। ભાઈ ઉઠવાના ફૂલ પ્લાનમાં હે। મમ્મી ગમે તે ઉઠે, એને તૈયાર નહીં જ થવા દેવાની। 5:30 થઈ ગયા હે। હું પૌવા બટેટા બનાવી લઉં એટલે બધા ઉઠીને ખાઈ લઈએ, પછી જ તૈયાર થાવ। ચલો અહીંયા જો બધે કાચો માલ તૈયાર થઈ ગયો હે। હવે ખાલી વઘાર દેવાનો બાકી છે। बाबू तैयार થઈ ગયા હે। ક્યાં હે બાબુ? આ રહ્યો। પિયર મોટી માં જોઈ રાખે હે। પાર્લર માં તૈયાર થવા ગયા તા મોટી માં એટલે અહીંયા જો રીત રિવાજ મુજબ લીપીને ખુરશીની ગોઠવણી આલે હે અને ગુડુભાઈ ધ્યાન રાખે હે કાંઈ આડવનું થાય તો વળી યાદ કરાવે ને। આને બધી ખબર પડે। જો સ્માર્ટ વોચ પહેરીને ભાઈ આવી ગયા હે। તાળો પાડવો જ છે મારે ના પાડવા દે। અહીંયા જો કેટલા બધા મહેમાન આવી ગયા હે, બધા બેઠા હે। આ જલ જ છે, હજી સગાઈ નહીં, આજ જલ જ દેવા આવવાના। માજી હાથીઓ બનાવે હે અને મોટા ભાભી ધ્યાન રાખે હે હાથીઓ હરખો બને। ક્યાંક એક પાંખડો લાંબા ટૂંકું થઈ જાય તો શું કરવાનું એને ખબર નહીં। મેં વિડીયો ઉતારું जो जलपाबेन ने सासरिया घरनी मेरामणी आलती थी। हूँ एना सासु आमे मोटी मोटी बातों करती थी हूँ एटली सीरियस लागू મને જોઈને દાંત આવે કે હું એટલી સિરિયસલી વાતો કરી શકું। मलक बजाई ले हम भूल वजन है बाली नहीं मन हाँ बाहर था विज्ञान थी मन देता गया। જો હવે આજે નવા ભાઈ એ આવશે
ફાઇનલી જમણવાર પતી ગયું છે અને છેલ્લા ચા પાણી બાકી છે. અહીંયા જો સાહેબ મોટે પાયે ચાનું કામ સંભાળીને બેઠા છે અને અહીંયા ટ્રેક્ટરમાં બધું માલ સામાન વીટોડાઈને ઘર બાજુ જઈએ. ક્યાં ગયા? હારી ભાભી બધું આમ હેન્ડલિંગ કરે છે. નિશા ભાભી ને આ કોણ? ઓ હેતલબેન. ને ભાઈને ઇમ્પોર્ટન્ટ અંબાણીનો કોલ આવેલ લાગે છે. ભાઈ ગાડી લઈને નીકળે. હા હાલ્યો તમારે ઉતાર હાલો. જયેશ કાકા બહુ કામ કરે છે બસ. હા હાલ્યો હાલ્યો તમને ઝૂમ કરીને લઈ લઉં. સાંજે પ્રસંગ પતી ગયો છે. બાબુડી બહુ થાકી ગઈ હતી તો આવીને સીધી હુઈ જ ગઈ. શણગાર બધા ઉતરી ગયા. ખાલી ઘરની હાલત જો. એ અડધું રસોડું પડ્યું છે. ભાભી મૂકે છે. બિચારી દેખાતા નહીં દેખાણ. મારે હજી રૂમ સાફ કરવો. ફાઇનલી બધું કામ કરતા કરતા હાંજ પડી ગઈ એટલે અમે વાતું કરતા કરતા ગુવાર વીણવા માંડ્યા એટલે થોડાક ફ્રેશ થઈ જાય. અમારે જ્યાં સુધી ગોસિપ ના કરીને ત્યાં સુધી ફ્રેશ ના થાય. અને ફાઇનલી શાક ધોઈને વઘારવાનું ચાલુ કરી દીધું છે કામકાજ. હાલો તો આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય કેમ કે બહુ થાકી ગયા હોય. કાલે ફરીથી મળશે નવા વિડીયોમાં. કાલે આવવાનું ભૂલતા નહીં. આવજો. બાય બાય ટાટા.